મેરાજ શું છે? મેરાજ એક અરબી વાક્યાંશ છે જેનો અર્થ સીડી અથવા આરોહણ થાય છે. ઇસ્લામી પરંપરામાં તે પૈગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન દરમિયાનના એક આધ્યાત્મિક અનુભવનો નિર્દેશ કરે છે, જેમાં તેમણે આસમાનોમાં આરોહણ કર્યા પછી અલ્લાહના દીદાર કર્યા હતા અથવા તેમનો અનુભવ કર્યો હતો. જ્યારે કે પવિત્ર કુરાનમાં મેરાજનો ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે પૈગંબર સલ્લમના આ અનુભવનું વિવિધ હદીસો અને વાર્તાઓમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એવો અહેવાલ આપવામાં આવે છે કે એક રાત્રે પૈગંબર સલ્લમ બુરાક નામના એક પાંખવાળા પ્રાણી ઉપર સવાર થઈને અલ મસ્જિદ અલ અક્સા અથવા સૌથી દૂરની મસ્જિદ જે જેરુસલામમાં હોવાનું માનવામાં આવે છે ત્યાં ગયા હતા. આ બનાવ ઇસરા તરીકે પણ ઓળખાય છે. તે પછી પૈગંબર સલ્લમે 7 આસમાનોમાંથી આરોહણ કર્યા હોવાનું મનાય છે, જ્યાં છેવટે ઇલાહી સિંહાસન પાસે પહોંચતા પહેલા તેઓએ અલ્લાહના મહાન પૈગંબરોની મુલાકાત કરી હતી. કેટલીક મુસ્લિમ પરંપરાઓ આ વાર્તાનું શાબ્દિક અર્થઘટન કરે છે, જ્યારે અન્ય પરંપરાઓ તેને એક આધ્યાત્મિક અથવા રહસ્યમય અનુભવ તરીકે સમજે છે. શિયા ઇસ્માઇલીઓ સહિત ઇસ્લામના બાતુની અર્થઘટનો મેરાજને રૂહની મુસાફરીના એક પ્રતીક તરીકે જુએ છે. ઇમામના આધ્યાત્મિક માર્ગદર્શનની રોશનીથી પ્રેરિત મોમિનો પાસે દુઆ બંદગી, ચિંતન મનન અને નૈતિક જીવન દ્વારા ભૌતિક જીવનની છેતરામણી, જંજાળો અને અહંકારમાંથી બહાર આવવાની ક્ષમતા રહેલી છે. ઇસ્માઇલીઓ રૂહાની રોશનીના આ અનુભવને દીદાર તરીકે ઓળખે છે. મુસ્લિમ સભાનતામાં હઝરત પૈગંબર સલ્લમની મિરાજનું એક મહત્વનું સ્થાન છે. તેને માત્ર ધર્મશાસ્ત્રમાં જ નહીં, પરંતુ કલા, કવિતા અને ફિલસૂફીમાં પણ અભિવ્યક્તિ પ્રાપ્ત થયેલ છે.